નમસ્કાર ગુજરાતના લોકો ફરી એક વખત તૈયાર રહેજો કેમ કે ગુજરાતની અંદર બેક ટુ બેક વરસાદનો રાઉન્ડ જોવા મળશે કેમ કે આજે બપોર બાદ બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ બનશે અને લો પ્રેશર સિસ્ટમ છે એ ફરીથી ગુજરાતની નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર બેક ટુ બેક વરસાદના રાઉન્ડ જોવા મળશે। મિત્રો આજે 12 તારીખ અને બુધવાર છે ને બુધવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ તો આજે પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ બની અને મધ્ય ભારત સુધી આવી હતી અને મધ્ય ભારતની અંદર ઓલરેડી એક સિસ્ટમ હતી યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી। એ સિસ્ટમ સાથે એ સિસ્ટમ મળી અને અત્યારે અને ગઈકાલે એ સિસ્ટમ છે મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર હતી। ગઈકાલની વાત કરીએ તો એ સિસ્ટમ મિત્રો ગુજરાતની નજીક આવી હતી, ત્યાર પછી મિત્રો સાંજના સમયે ફરીથી ઉત્તર ભારત તરફ ખસી હતી અને અત્યારની અપડેટ પ્રમાણે સિસ્ટમ ફરીથી નીચે આવી છે। અહીંયા ઇન્દોરથી નીચેના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમનું લાઈવ લોકેશન જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર આજે પણ મધ્ય ગુજરાતથી નીચેના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો આજે એટલે કે 12 તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા 5 જિલ્લાઓની અંદર એલર્ટ છે એ આપવામાં આવ્યું છે। આ સાથે મિત્રો વેધર મોડેલો છે એ બદલ્યા છે કેમ કે સિસ્ટમ છે નીચે આવી છે જેમને કારણે અલગ અલગ જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આપ સૌ જાણો છો કે ગઈકાલે પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા, ભારે વરસાદ નોંધાયો હતો। 5 ઇંચ સુધીનો વરસાદ છે એ પણ પંચમહાલ મહીસાગરના વિસ્તારોમાં નોંધાયો હતો। આ સાથે ગઈકાલે મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ એટલે કે 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ નોંધાયા હતા। 15 થી 20 તાલુકાની અંદર 1 ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાયો હતો। હવામાન વિભાગ દ્વારા પણ આંકડા છે એ જાહેર કરવામાં આવ્યા હતા। હવે મિત્રો આજે ક્યાં ભારે વરસાદ પડશે એમની માહિતી જાણીએ તો સૌથી પહેલા હવામાન વિભાગની આગાહી જાણી લઈએ। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી છે ગઈકાલના રોજ મિત્રો 3 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી પણ આપવામાં આવી હતી અને હવે આજની વાત કરીએ તો આજે 12 તારીખ છે અને 12 તારીખના રોજ ગુજરાતની અંદર 5 જિલ્લાઓ ખાસ કરીને મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એની અંદર દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, તાપી છે અને ડાંગ છે, આ 5 જિલ્લાઓની અંદર છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અહીંયા મિત્રો થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા ભડાકાની આગાહી છે એ પણ તમે જોઈ શકો છો। વીજળીના કડાકા ભડાકા એટલા બધા જોવા નહીં મળે પરંતુ વરસાદી માહોલ છે એ રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર જોવા મળશે। એ સાથે ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પણ છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળશે કેમ કે મિત્રો ગુજરાતની અંદર અને ગુજરાતની આસપાસ મિત્રો ઘણી બધી સિસ્ટમો સક્રિય છે। અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગની આ લેટેસ્ટ આગાહી છે મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદની 11 તારીખની સમી સાંજની આ આગાહી છે એટલે કે ગઈકાલે સાંજના આ આગાહી આવી હતી અને આ આગાહીની અંદર મિત્રો માહિતી આપેલી હતી કે છેલ્લી 24 કલાક દરમિયાન ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો હતો। એમાં ઉત્તર ગુજરાતની અંદર મહીસાગરની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવી હતી જે અહીંયા માહિતી આપવામાં આવી છે। આ સાથે મિત્રો લો પ્રેશર એરિયા, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સિયર ઝોન સાથે મિત્રો સિયર ઝોન પછી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મિત્રો લો પ્રેશર એરિયા અને સાઉથ વેસ્ટ અને વેસ્ટલી જે પવન ચાલે છે એમની માહિતી આપેલી છે। ચોમાસું ધરી છે એ મિત્રો સ્થિતિની અંદર છે એમની સ્થિતિની અંદર છે અને એને કારણે મિત્રો ગુજરાતની આસપાસ સિસ્ટમો બનેલી છે એટલે ગુજરાતની અંદર વોર્નિંગ છે આપવામાં આવી છે। મિત્રો એટલું જ નહીં એટલે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી એટલું જ નહીં અહીંયા વેધર મોડલની અંદર પણ સ્થિતિ છે એ બતાવવામાં આવી છે। વેધર મોડલો બદલી ચૂક્યા છે। આપ સૌ જાણો છો કે મિત્રો 11 થી લઈ અને 15 તારીખની વચ્ચે કોઈ પણ આગાહીકારે અગાઉ આગાહી કરી ન હતી। પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં નહોતી આવી અને મિત્રો અંબાલાલ પટેલે સામાન્ય આગાહી જણાવી હતી જે લોકોને ગળે ઉતરતી ન હતી પરંતુ એ પ્રમાણે મોડલો છે એ ફર્યા છે અને 11 થી 15ની વચ્ચે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી રહ્યો છે અને એ પ્રમાણે આજનો વેધર ડેટા એટલે કે આજે 12 તારીખ છે 12 તારીખે તમે જોઈ શકો છો આ 12 તારીખનો વેધર ડેટા છે। આ ગુજરાત છે, અરબી સમુદ્ર છે, આ બંગાળની ખાડી છે, આ ભારત છે, એમાં મિત્રો ઉત્તર ભારત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, ગુજરાતની નજીક યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે તમે જોઈ શકો છો। એમનું મિત્રો કેન્દ્ર છે અહીંયા ઇન્દોર લાગુ, ઔરંગાબાદ, નાગપુર, નાસિક વચ્ચેના જે વિસ્તારો છે વિસ્તારો પર જોવા મળી રહ્યો છે અને સિસ્ટમ આ રીતે મિત્રો ઘેરાયેલી છે અને એનો અમુક
અમુક ભાગ છે એ ગુજરાત ઉપર આવી રહ્યો છે, જેમને કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે. અહીંયા ખાસ મિત્રો કચ્છના વિસ્તારો છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જ્યાં વરસાદની જરૂર છે, રાજસ્થાનના વિસ્તારો છે જ્યાં વરસાદની જરૂર છે, પરંતુ આ બાજુથી મિત્રો સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે આ સિસ્ટમને આ રીતે આગળ વધવા દેતા નથી. અને મિત્રો આ એક બોર્ડર લાઇન છે, એનાથી આ બાજુ એમના ઘેરા વાદળો છે નથી આવતા, ભેજ નથી આવતો, એને કારણે આ વિસ્તારોની અંદર વરસાદ નથી પડતો અને આ વિસ્તારોની અંદર વરસાદ નોંધાઈ રહ્યો છે. અને અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ આજે ફરીથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ જશે. અને આ લો પ્રેશર સિસ્ટમની માહિતી છે અશોકભાઈ પટેલ દ્વારા પણ આપવામાં આવી હતી એમની આગાહીની અંદર, અને લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થઈ ચૂકી છે. મિત્રો એ લો પ્રેશર સિસ્ટમ છે ફરીથી ગુજરાતની નજીક આવવાની છે અને ગુજરાતની અંદર ફરીથી વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે. એમની માહિતી જણાવે પહેલા આજના વરસાદની માહિતી તમને જણાવી દઉં તો આજે તમે જોઈ શકો છો 12 તારીખ છે, અને 12 તારીખના રોજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના જે વિસ્તારો છે, એટલે કે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે, ડાંગ છે, તાપી છે, નર્મદા છે, વાપીના વિસ્તારો છે, રાજપીપળાના વિસ્તારો છે, છોટાઉદેપુર છે, દાહોદ છે, પંચમહાલ છે, ગોધરાના વિસ્તારો છે, એનાથી ઉપર મિત્રો અરવલ્લી છે, મહીસાગરના વિસ્તારો છે, પંચમહાલના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે ક્યાંક ભારે વરસાદની શક્યતા રહેલી છે. 1 થી લઈ અને 3 ઇંચ સુધીનો વરસાદ આજે પણ ખાબકી શકે છે. ગઈકાલે પણ અમુક સેન્ટરોની અંદર ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે મિત્રો મધ્યમ વરસાદ અને હળવો વરસાદ છે એ પાલનપુર છે, મહેસાણા છે, ત્યાર પછી હિંમતનગર છે, અમદાવાદ છે, ગાંધીનગરના વિસ્તારો છે, આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, આ જે વિસ્તારો છે એની અંદર પણ આજે મધ્યમથી લઈને ભારે વરસાદ અમુક સેન્ટરોની અંદર પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ, બોટાદના અમુક વિસ્તારો છે, પોરબંદર દીવના વિસ્તારો છે એની અંદર ક્યાંક મિત્રો છૂટો છવાયો હળવો વરસાદ આજે પડી શકે છે. બાકી કચ્છની અંદર અને અહીંયા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મોરબીના વિસ્તારો, દેવભૂમિ દ્વારકાના વિસ્તારો છે એની અંદર આજે ભારે વરસાદની કોઈ શક્યતાઓ છે જણાતી નથી. વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા વરસાદી ઝાપટા છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પડી શકે. બાકી ત્યાં વધારે વરસાદની શક્યતા નથી, પરંતુ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે, જિલ્લાઓની અંદર આજે મિત્રો 1 થી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. આ વરસાદનો રાઉન્ડ છે 9 થી લઈને 14 તારીખ વચ્ચે રહેવાનો હતો. એની અંદર મિત્રો ભારે વરસાદના દિવસ 11 તારીખ અને 12 તારીખ રહેવાના હતા. એમાં ગઈકાલે મિત્રો ઘણા બધા સેન્ટરમાં ભારે વરસાદ પડ્યો હતો. હવે આજે 12 તારીખ છે અને 12 તારીખે પણ હજી ભારે વરસાદની શક્યતા રહેલી છે. અને ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો 13 તારીખનો વેધર ડેટા છે. 13 તારીખે પણ સિસ્ટમ વિખાશે, તેમ છતાં પણ ગુજરાતની નજીક રહેશે, એટલે એ બધા સેન્ટરોની અંદર વરસાદની શક્યતા રહેલી છે. મિત્રો આમ વરસાદનો રાઉન્ડ છે ગુજરાતના 30% ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા બતાવતો હતો. એ પ્રમાણે મિત્રો હાલમાં શક્યતા દેખાઈ રહી છે અને હજી પણ મિત્રો 13 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ જોવા મળશે. અહીંયા 13 તારીખે તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મિત્રો ધીમે ધીમે ક્રમશઃ આગળ વધશે. ખાસ કરીને અહીંયા 14 તારીખે જોઈ શકો છો, 14 તારીખના રોજ સિસ્ટમ મિત્રો ફરીથી યુએસસી સાથે કનેક્ટ થશે, એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની સાથે કનેક્ટ થઈ જશે અને એક મોટું બહોળું સર્ક્યુલેશન બનાવશે અને સર્ક્યુલેશનનો ભાગ ફરીથી ગુજરાતની નજીક આવશે. આ 15 તારીખનો વેધર ડેટા છે. અને મિત્રો 15 તારીખ પછી ફરીથી તમે જોઈ શકો છો 16 તારીખ છે અને 16 તારીખે બંગાળની ખાડીવાળી સિસ્ટમ યુએસસીની અંદર પરિવર્તિત થઈ અને ફરીથી ગુજરાતની નજીક આવી જશે, જેમને કારણે 16-17 તારીખ દરમિયાન પણ ફરીથી મિત્રો બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ બનેલી છે. એટલે તમે મિત્રો તૈયાર રહેજો, કેમ કે બેક ટુ બેક વરસાદનો રાઉન્ડ 16-17 તારીખમાં પણ જે બોર્ડર લાગુ દાહોદ છે, પંચમહાલ, ગોધરા, રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફરીથી હળવા વરસાદનો રાઉન્ડ આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી. ઓગસ્ટ મહિનાની અંદર ઓછા વરસાદના રાઉન્ડ વચ્ચે ફરીથી બેક ટુ બેક વરસાદના રાઉન્ડ દેખાઈ રહ્યા છે. એ ખુશીના સમાચાર છે, પરંતુ અહીંયા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એ માટે હજી પણ ચિંતાજનક સમાચાર બનેલા છે. કેમ કે હજી ત્યાં ભારે વરસાદના કોઈ સંજોગો છે એ દેખાતા નથી. કચ્છની અંદર દેવભૂમિ દ્વારકા છે, ઓખા છે, પોરબંદર છે, જામનગર છે, મોરબી છે, રાજકોટ છે, જૂનાગઢના વિસ્તારો છે, દીવ છે, અમરેલીના સેન્ટરો છે, સુરેન્દ્રનગરના સેન્ટરો છે, આ તમામ સેન્ટરોની અંદર ભારે વરસાદની શક્યતા નથી. અને મિત્રો ત્યાં પીવા લાયક અને ડેમડા ભરાઈ જાય એવું પાણી પણ હજી ત્યાં થયું નથી ઘણા બધા સેન્ટરમાં, એટલે ત્યાં વરસાદની હજી પણ રાહ જોવી પડી શકે. પરંતુ અહીંયા એક મહત્વપૂર્ણ સમાચાર એ છે કે ઓગસ્ટ મહિનાની અંદર અલ નીનો છે એ સક્રિય થવાનો હતો, એમની સક્રિયતા હજી પણ ગુજરાતની અંદર કે ભારતની અંદર દેખાતી નથી, એટલે એક ખુશીના સમાચાર છે.
તો એ પ્રમાણે મિત્રો મોડેલોની માહિતી પણ આપણે જાણી લઈએ. ખાસ કરીને 12 તારીખ છે અને 12 તારીખે મિત્રો અહીંયા એક વાવાઝોડાની મહત્વપૂર્ણ અપડેટ તમને જણાવી દઉં. તો આપ સૌ જાણો છો કે તાઇવાન પછી ચીનની અંદર ડોલ્ફિન નામનું વાવાઝોડું છે એ એન્ટર થઈ ચૂક્યું છે. અને મિત્રો અત્યારની અપડેટની વાત કરીએ તો એ વાવાઝોડાની અંદર હજી પણ પવન છે એ ભારે ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડું ચાઇનાના આટલા વિસ્તારોની અંદર પહોંચી ગયું છે આ સેન્ટર ઉપરથી, અને હજી પણ એ વાવાઝોડાની અંદર મિત્રો ખાસ કરીને 100 થી લઈ અને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે. મિત્રો મજબૂત અવસ્થાની અંદર એ વાવાઝોડું છે, વાવાઝોડાનો ટ્રેક અને એ વાવાઝોડાની જે માહિતી છે એ તમે અહીંયા જોઈ શકો છો. વિન્ડી એપ્લિકેશનની અંદર અલગ અલગ બતાવે છે, પરંતુ એ વાવાઝોડાની અસર છે એ ગુજરાતની અંદર થવાની નથી, એટલે ગુજરાત માટે એક રાહતના સમાચાર છે. વિન્ડી એપ્લિકેશનની અંદર મિત્રો તમે વાવાઝોડાની સિસ્ટમ છે એ જોઈ શકશો, કઈ રીતે આગળ વધવાની છે. પ્રશાંત મહાસાગરની અંદર એ વાવાઝોડું છે એ સક્રિય થયું હતું આ વિસ્તારો ઉપર છે, અને એ સાથે પ્રશાંત મહાસાગરની અંદર બીજા પણ વાવાઝોડા છે, અને આ વાવાઝોડા પૂર્ણ થશે ત્યાર પછી કદાચ અલ-નીનો છે સક્રિય થઈ શકે છે, પરંતુ હજી હાલમાં કોઈ સંકેતો દેખાતા નથી, એટલે ગુજરાત અને ભારત માટે સારી વાત છે. અહીંયા મિત્રો ખાસ મહત્વપૂર્ણ માહિતી જાણીએ કે આજે 12 તારીખના રોજ વધારે વરસાદ ક્યાં પડશે. તો વહેલી સવારથી જ મિત્રો દક્ષિણ ગુજરાત, સુરતના કેટલાક વિસ્તારો, દાહોદ, પંચમહાલ, ગોધરા, અરવલ્લીના વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે, અને હજી પણ ત્યાં વરસાદની શક્યતાઓ રહેલી છે. છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળશે, ભારે વરસાદ નહીં જોવા મળે. ખાસ કરીને મિત્રો બપોરના સમયગાળા દરમિયાન એટલે કે 11 વાગ્યાથી લઈ અને 3-4 વાગ્યા સુધી વધારે વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી સાંજના સમયે અને વહેલી સવારના રોજ વધારે વરસાદની શક્યતાઓ છે એ દેખાતી નથી. ખાસ કરીને સિસ્ટમ છે મિત્રો આજે ઘણી બધી નબળી પડશે, દૂર જશે, જેના કારણે વરસાદનું પ્રમાણ છે આજ પછી ઘટી શકે છે, પરંતુ આજે હજી ભારે વરસાદની શક્યતા રહેલી છે. વધારે માહિતી માટેની વધારે જે વેધર ડેટા અપડેટ થશે એમની માહિતી આવતીકાલે આપવામાં આવશે. ત્યાં સુધી અમને રજા આપજો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.